વીએનએસજીયુ દ્વારા સંલગ્ન કોલેજો તેમજ કેમ્પસમાં ચાલી રહેલા સેલ્ફ ફાઇનાન્સ અભ્યાસક્રમોની ફીમાં 2025-26ના નવા શૈક્ષણિક વર્ષથી 20% સુધીનો જંગી વધારો કરવામાં આવ્યો છે। 3 વર્ષ અગાઉ યુનિવર્સિટી સિન્ડિકેટ દ્વારા ફીમાં માત્ર 10%નો વધારો કરવા માટે ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો, છતાં નવા જાહેર થયેલા પરિપત્રમાં 20% સુધીનો ફી વધારો થોપવામાં આવ્યો છે। આ નિર્ણયના કારણે વિદ્યાર્થી વર્ગમાં વિશ્વસનીયતાનો પ્રશ્ન ઊભો થયો છે। યુનિવર્સિટીના તંત્ર દ્વારા મનસ્વી રીતે લેવામાં આવેલા નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। યુનિવર્સિટી દ્વારા વધારા બાબતે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં કેમ્પસના વિવિધ ડિપાર્ટમેન્ટ તથા સંલગ્ન કોલેજોમાં લાગુ પડતા કોર્સોની નવી ફી અંગે માળખાકીય માહિતી આપવામાં આવી છે। સેલ્ફ ફાઇનાન્સ કોર્સની ફી સિવાય પણ યુનિવર્સિટી દ્વારા સ્ટુડન્ટ વેલફેર ફી, પુસ્તકો અને સાધનોની ફી, એમ્યુનિટી ફી અને કેમ્પસ ડેવલપમેન્ટ ફંડમાં પણ વધારાની જાહેરાત કરવામાં આવી છે। પહેલા સેમેસ્ટરમાં જે જગ્યાએ વિદ્યાર્થીએ 2110 ચૂકવવાના હતા, હવે એ 245ના વધારા સાથે 2355 ચૂકવવા પડશે। બીજા સેમેસ્ટરની અન્ય ફીમાં પણ 170નો વધારો થયો છે। આ વધારો વિદ્યાર્થીઓ માટે વધતા શૈક્ષણિક ખર્ચમાં ઓર વધારો કરશે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે ઉગ્ર રીતે એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ઓફિસની બહાર બેસીને રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો। એબીવીપીના કોલેજ કેમ્પસના અધ્યક્ષ શુભમ રાજપૂતે જણાવ્યું હતું કે વીએનએસયુ ટ્રાયબલ બેલ્ટની કોલેજ છે, લાખોની સંખ્યામાં આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ત્યારે યુનિવર્સિટી દ્વારા વિરોધ કરી રહ્યા છે। તાત્કાલિક અસરથી આ 20% ફી વધારો છે તે તાત્કાલિક પાછો ખેંચવામાં આવે, આ ખૂબ જ નિંદનીય નિર્ણય લેવામાં આવ્યો છે। 2.5 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરે છે। આવા વિદ્યાર્થીઓ ઉપર આર્થિક બોજ થઈ રહ્યો છે, ત્યારે અમે રજૂઆત કરી છે કે ઝડપથી આ નિર્ણયને રદ કરવામાં આવે, નહીં તો અમે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું અને યુનિવર્સિટી પણ બંધ કરાવીશું। નમસ્તે, શુભમ સિંહ, યુનિવર્સિટી અધ્યક્ષની જવાબદારી। આ યુનિવર્સિટી પ્રશાસન અલગ અલગ કોર્સમાં ફી 20% જેટલા વધારા કરી દીધા છે। આ સ્ટેટ યુનિવર્સિટી છે અને ગવર્મેન્ટ યુનિવર્સિટી છે। તમે માનો MA ઇન જર્નલિઝમ પહેલા ફી 20,000 હતા અને અત્યારે 20% વધારા કરીને 24,000 કરી દીધા છે। બીકોમ પ્લસ LLB ના ફી પહેલા 25,000 એક સેમેસ્ટરના હતા અને યુનિવર્સિટી પ્રશાસન बढ़ाઈને 30,000 કરી દીધા છે। તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આના વિરોધ કરે છે અને આજે આવેદન આપે છે। જ્યારે વીસી સર આ નિર્ણય વાપસ નહીં ખેંચશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે। આ આપણી યુનિવર્સિટી ટ્રાયબલ યુનિવર્સિટી છે, અહીંયા ગરીબ ઘરના વિદ્યાર્થીઓ પડે છે અને તમે આ 20% ફી વધારા કરીને શું સાબિત કરવા માંગો છો? કેટલું યોગ્ય કેવા પ્રકારે ફી વધારો આગામી દિવસોમાં કે પ્રકારે લડે? આ 1% પર યોગ્ય નથી। અગર યુનિવર્સિટી પ્રશાસન આ બધું ફી વાપસ ખીચવામાં નહીં આવશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ યુનિવર્સિટીને તાલા મારશે અને જ્યાં સુધી આ વાપસ નિર્ણય લેવામાં નહીં આવશે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।